નમસ્કાર, હું નદીમ શેખ ફરીથી ENTV પર આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજના મુખ્ય સમાચાર આ પ્રમાણે છે। સમગ્ર ગુજરાતમાં યોજાયેલી બીજા તબક્કાની ચૂંટણીમાં મતદારોએ ઉત્સાહભેર મતદાન કરી પોતાનો ઉત્સાહ બતાવ્યો હતો। ગાંધીનગર જિલ્લામાં યોજાયેલી 5 સીટોની આ ચૂંટણીમાં પણ યુવા તેમજ મહિલા મતદારોમાં અનેરો જુસ્સો જોવા મળ્યો હતો। દર વખતની ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાનું ટાળતા યુવાનો અને મહિલાઓએ પણ આ ચૂંટણીમાં પોતાની કિંમતી મતનો ઉપયોગ કર્યો હતો। સવારથી શરૂ થયેલી મતદાન પ્રક્રિયામાં કતારબંધ લાઇનમાં યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં હાજરી જોવા મળી હતી। ગાંધીનગર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં યોજાયેલી બીજા તબક્કાની વિધાનસભા ચૂંટણીમાં મતદારોએ પોતાનો અમૂલ્ય મત આપીને ઉમેદવારોના ભાવિ EVM મશીનમાં સીલ કર્યા છે। ત્યારે આ વખતની ચૂંટણીમાં યુવાનો અને મહિલાઓ પણ પોતાના મતનો ઉપયોગ કરી ઉત્સાહભેર મતદાન કર્યું હતું। સવારે 8 કલાકે શરૂ થયેલી મતદાન પ્રક્રિયામાં કતારબંધ ઉભેલા મતદારોમાં મોટી સંખ્યામાં યુવાનો અને મહિલાઓ પણ ઠેર ઠેર જોવા મળ્યા હતા। સવારે 8 કલાકે શરૂ થયેલી મતદાન પ્રક્રિયામાં કતારબંધ ઉભેલા મતદારો મોટી સંખ્યામાં યુવાનો અને મહિલાઓ પણ ઠેર ઠેર જોવા મળ્યા હતા। ગાંધીનગર જિલ્લામાં 5 બેઠકો ઉપર સોમવારે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી, જેમાં 5 બેઠકો ઉપર સરેરાશ 72% જેટલું મતદાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે। ત્યારે આ 5 બેઠકોની મત ગણતરી ગાંધીનગરમાં સેક્ટર 15ની સરકારી કોલેજ ખાતે તારીખ 20મીના રોજ કરાશે, જે માટે 5 સ્ટ્રોંગ રૂમ પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે। તેમજ તારીખ 20મીએ ચાંપતા બંદોબસ્ત સાથે સવારે 8 વાગ્યાથી જ મતગણતરી શરૂ કરી દેવામાં આવશે। જિલ્લાની 5 બેઠકોની 20મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરનાર છે। આ 5 વિધાનસભાની બેઠકોની ગણતરી ગાંધીનગરના સેક્ટર 15માં આવેલી સરકારી આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં હાથ ધરાશે। જિલ્લાની તમામ મતદાન મથકો ઉપર EVM મશીનને આ બંને કોલેજના સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવી રહ્યા છે। કોલેજ ફરતે અત્યારથી ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તો આજના સમાચાર અહીં પૂર્ણ થાય છે।